નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ફેબ્રુઆરી મહિનામાં શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા શ્રીમદ ભાગવત કથા તેમજ સર્વજ્ઞાતિ સમૂહ વિવાહનું કરાયું આયોજન। વડોદરાના સમા વિસ્તારમાં આવેલ અયપ્પા મેદાનમાં શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રથમ વખત શ્રીમદ ભાગવત કથા તેમજ 108 નવયુગલોના સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ લગ્નનું આયોજન કરાયું છે। કથા 24 ફેબ્રુઆરી 2025 થી શરૂ થશે, જે 3 માર્ચ 2025 સુધી ચાલશે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રૂકમણી વિવાહના છઠ્ઠા દિવસે એટલે કે 1 માર્ચ 2025ના રોજ થનાર છે। મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી 1008 શ્રી રામ બાલકદાસજી મહારાજના સાનિધ્યમાં તેમજ શ્રી સ્વામી વિદ્યાનંદજી મહારાજ શ્રીના આશીર્વાદથી વૃંદાવનના સુપ્રસિદ્ધ કથાકાર આચાર્ય સતીશ ચંદ્રજી પારાશરના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા ભક્તો સાંભળશે। 24 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે ન્યૂ સમા રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી કથા સ્થળે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 1100 કળશ સાથે મહિલાઓ જોડાશે તેમજ મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો પણ શોભાયાત્રામાં જોડાશે। શોભાયાત્રામાં બગ્ગી ઘોડા જોડાશે તેમજ વિવિધ વેશભૂષા સાથે નાના બાળકો તેમજ અન્ય કલાકારો પણ જોડાશે। ઢોલ તાશ તેમજ ડીજે સાથે શોભાયાત્રા નીકળશે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા માંગતા તમામ નવયુગલો કે યુવક યુવતીઓને 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। સમૂહ લગ્નમાં ઘરવખરી, કપડાં, વાસણ, પંખા, મંગળસૂત્ર, સોનાનો નાકનો કાંટો, ઓવન, પાણીનો જગ, સિલાઈ મશીન, ચાંદીની પાયલ, લગેજ, બેગ, કન્યા માટે ચણિયા ચોળી, વર માટે સૂટ સહિત 50થી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે। સમૂહ લગ્નમાં પહેલી વખત નવયુગલ દંપતીના લગ્ન ટકે તે માટે જે દંપતી 1000 દિવસ સુધી સાથે રહેશે અથવા તેમને એક બાળક થશે તો તેવા દંપતીને આયોજકો તરફથી 21,000 રૂપિયાની બેંકમાં એફડી કરી આપવામાં આવશે। લગ્ન જીવનમાં વધી રહેલા ભંગાણને જોતા આયોજકોએ આ નિર્ણય લીધો છે। તેમજ નવયુગલોને સરકારની વિવિધ સહાય મળી રહે તે માટે સંસ્થા મદદરૂપ થશે। સમૂહ લગ્ન માટે માત્ર 2100 રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 108 નવયુગલોના લગ્ન કરવામાં આવશે। શ્રીમદ ભાગવત કથા અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના મુખ્ય સંયોજક મહેન્દ્રભાઈ ગોયલ છે, જ્યારે સંસ્થામાં તેમની સાથે ભાગચંદ અગ્રવાલ, દેવકીનંદન અગ્રવાલ સહિત મોહિત અગ્રવાલ, ભરત અગ્રવાલ, પપ્પુ અગ્રવાલ, ભગવાનદાસ અગ્રવાલ, રવિ અગ્રવાલ, બલદેવ અગ્રવાલ સહિત 500થી વધુ લોકો જોડાયેલા છે। શ્રીમદ ભાગવત સપ્તાહના સ્થળે તમામ દિવસ આવનાર ભક્તો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, આંખનો કેમ્પ તેમજ ચશ્મા વિતરણ, બ્લડ તેમજ હેલ્થ ચેકઅપ રિપોર્ટ પણ કરવામાં આવનાર છે। ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનને કોર્પોરેશનના મેયર પિંકીબેન સોનીએ વિનામૂલ્યે મેદાન ફાળવ્યું છે। તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, વોર્ડ 2ના સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા તમામ રીતે મદદરૂપ થવાની આયોજકોને ખાતરી આપી છે। ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાની સાથે સમૂહ વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 108 જોડીઓના અમે સામૂહિક વિવાહ કરાવવા જઈ રહ્યા છે। આ વિવાહમાં સનાતન ધર્મીઓ તમામ હિન્દુ સમાજ જોડાઈ શકશે તેમજ પૂજ્ય શ્રી રામ બાલકદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ, એમના આશીર્વાદથી આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે। અને આના સિવાય મથુરાથી જે ભાગવત કથાકાર છે એ મથુરાથી આવનાર છે। સમગ્ર વડોદરાજનને અમે આહવાન કરીએ છીએ કે આ ભાગવત કાર્યમાં આપ સૌ જોડાઓ અને સમૂહ વિવાહના કાર્યક્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ કન્યાઓનું જીવન સમૃદ્ધ બને એવું આપણે સૌ બધા મળીને પ્રયત્ન કરીશું। હિતેશ અગ્રવાલ। જય શ્રી કૃષ્ણ। અગ્રવાલ સમાજ ગુરુ શિષ્ય ફાઉન્ડેશન શ્રીમદ ભાગવત કથા કરાવવા જઈ રહ્યો છે અને એનો આયોજન જે સ્થળ રાખ્યું છે એ સમાની અંદર અયપ્પા ગ્રાઉન્ડમાં રાખ્યું છે। 24 ફરવરીથી લઈને 3 માર્ચ સુધી આ કથા ચાલવાની છે। એની અંદર 1 તારીખે 1 માર્ચે સામૂહિક વિવાહનું આયોજન કર્યું છે। એ સામૂહિક વિવાહ દરેક વ્યક્તિ એની અંદર કોઈ પણ જાતિની કન્યાઓ અને છોકરાઓ જ્યાં જોડાઈ શકે છે, એમનું બધાનું સામૂહિક વિવાહ ત્યાં આયોજન કર્યું છે ગુરુ શિષ્ય સેવા મંડળ દ્વારા। અને આ બધા અગ્રવાલ સમાજના તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી કૃષ્ણ। આપનું નામ? મારું નામ પુષ્પાનંદ મહારાજ છે।